હસમુખભાઈ બીકારેલી વિવાદ હાલે છે કે જે બાપુ જે પ્રમુખ છે એની રીતે એની તાનાશાહી મુજબ હાલે પીટી જાડેજા કરીને છે શું તાનાશાહી એટલે એને એના નિયમ મુજબ હાલવાનું એમ કે કાંઈ આમ કરવાનું આરતી કરવા દેવાની મંદિર બંધ કરીને પોતાને આરતી કરવી તો મંદિર બંધ કરી દે કોઈને આવવાનું નહીં બરોબર બેસણું કરવાનું હોય તો આટલી ફી ને આટલું આ તે ને એવું બધું ઘણું બધું છે બીજા નંબરમાં મંદિર અમારું તૈયાર થઈ ગયું ને એ પછી બાપુ આવ્યો બાપુ ત્યારે હતા નહીં અમે મંદિર બનાવ્યું ત્યારે બરોબર બાપુ એમ કહે કે આમાં 90% મેં ખર્ચો કર્યો બાપુએ ખાલી 14,000 રૂપિયા જ આપ્યા છે બાપુએ ખર્ચો કર્યો તો ક્યાં કર્યો આવડાના સીસીટીવી કેમેરાનો એનું ડીવીઆર ક્યાં છે એ અમને ખબર નથી અત્યાર લગીનમાં કોઈ પણ જાતનો અહેવાલ બહાર પડ્યો નથી કેટલું ડોનેશન છે શું છે કેટલો ફંડ છે એકેય વાર આપણે મિનિટ બુકમાં સહી નથી કરાવી ટ્રસ્ટીમાં હું છું એક ભાઈ લક્ષ્મણ આવડા અર્જુનભાઈ છે એક પરમારભાઈ કરીને તો એ 12 ફરાર થઈ ગયા છે એક ભાઈ એક્સપાયર થઈ ગયા છે આવી રીતના અમે 5 જણા હતા 4 જણા હવે માંગ ઈ જ છે કે ભાઈ શાંતિથી આ જે હાલે કરવા દો એટલે ઘણું બીજું અમારે કઈ બીજી કઈ જરૂરિયાત છે નહીં.